ઇંગ્લિશ તો હાર્ડ હોય. ઇંગ્લિશની અંદર સ્ટાર્ટ ક્યાંથી કરવું એ જ નથી ખબર પડતી. ઇંગ્લિશની અંદર શું છે કોન્સેપ્ટ જ ક્લિયર નથી. સર ગ્રામર હાર્ડ પડે છે દીકરા. એ તો મારો આમ જો ને મનગમતો વિષય છે. તમારા ગ્રામરને એકદમ હળવું ફૂલ કરીને તમારા ગળા નીચે ઉતારવાની જવાબદારી. કોન્સેપ્ટ ક્લિયર થતા નથી, ભૂલો થાય છે, અઘરું છે. રિઝલ્ટ લાવવું બહુ જ અઘરું છે. આ જેટલા હું વાક્ય બોલ્યા છે બધા ખોટા છે. 12મું ધોરણ તમારા માટે ઇઝી છે જો આપણે વ્યવસ્થિત મહેનત કરીએ તો. પણ તમારા દરેક પ્રકારના કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે તમારા માટે બેસ્ટ ઓપ્શન નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદા ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ભાઈ મારા નવા વર્ષના નવા 12મા ધોરણની અંદર પ્રવેશ કરનારા દરેક બોર્ડના વિદ્યાર્થીઓનું ફરી એક વખત વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર સ્વાગત છે. ભાઈ જ્યારે આપણે હવે 12મા ધોરણની અંદર પ્રવેશી ચૂક્યા છીએ, 11માની એક્ઝામ પૂરી થઈને 12મામાં આવી ગયા છે અને હવે આપણો નેક્સ્ટ ગોલ હશે કે આપણે 12મા ધોરણની અંદર સારું અને શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવું છે. એ વાત તમને એટલા માટે કરવી છે ભાઈ કે 11thની અંદર આપણે જ્યારે થોડા ઘણા બોર્ડનું વર્ષ ન હોવાથી સિરિયસ નથી હોતા અથવા તો ચલાવી લઈએ છીએ, પણ જેવા 12મા ધોરણની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ અને પ્રથમ પગથિયે આપણે પગ મૂકીને ત્યાં આપણે સિરિયસ થવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, પહેલાં તમને ક્લિયરિટી કરી દો કે શેની વિશે ચર્ચા કરું છું. ટોપર સ્ટ્રેટેજી મારે તમને આપવી છે. કયા વિષયની? તો પર્ટિક્યુલર આ ઇંગ્લિશ વિષયની સ્ટ્રેટેજી તમારી સાથે શેર કરવી છે. પણ એ હું તમને ત્યાં વાત કરતો હતો કે પ્રથમ પગથિયા ઉપર મૂકે અને એવા સિરિયસ અને ગંભીર થઈ જાય 12મા ધોરણ પ્રત્યે. પણ યાદ રાખજો, માત્ર ને માત્ર આ સિરિયસનેસ રાખવાથી, ગંભીરતા રાખવાથી રિઝલ્ટ આવતું નથી. ક્લાસની અંદર તમે તમારી આજુબાજુમાં, શાળામાં એટલા વર્ષોમાં ક્યાંક ને ક્યાંક આવું જોયું હશે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે જે વર્ષ દરમિયાન ઓછી મહેનત કરે છે અથવા તો મહેનત કરતા નથી. એક્ઝામના આગળના દિવસે વાંચે અને સારી રીતે માર્ક્સ લઈ આવે, સારા માર્ક્સ લઈ આવે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ આખો દિવસ સવારથી લઈને ચોપડી, સાંજે સૂઈ જાય ત્યાં સુધી ચોપડી ચોપડી ચોપડી, તોય ભેગું થતું નથી. શું કામ? કારણ કે પ્રોપર પ્લાનિંગ હોતું નથી. અને આ પ્રોપર પ્લાનિંગને બીજા નામે આપણે સ્ટ્રેટેજી કહીએ. આ વર્ષની અંદર તમને ખબર જ છે 11thમાં ભણ્યા એમ એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, SP, ગુજરાતી. આ જે સબ્જેક્ટ છે એની તૈયારી કરવાની છે. ઓલરેડી તમને બધા સબ્જેક્ટના 1 by 1 સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી તમને આપવાની શરૂઆત થઈ જશે કે જેથી કરીને કયા વિષયની અંદર કેવી રીતે તૈયારી કરવાથી શું સમય આપીને આપણે પ્રેક્ટિસ કરી અને સારામાં સારા માર્ક્સ લાવી શકીએ, ટોપર બની શકીએ. તો બસ એ જ શેર કરવાની છે. પણ જે વિદ્યાર્થી મિત્રો માત્ર 15 થી 20 મિનિટની અંદર આપણે ફ્રી થઈ જવાનું છે વિડીયો. પણ જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે આ વિડીયો જોઈ લેવાથી ઇંગ્લિશની અંદર સારામાં સારા માર્ક્સ આવી જશે, તો નહીં આવે. બરાબર? તો એ વિડીયો છોડ કે જા સકતે હો ભૈયાજી. અહીંયા તમને માત્ર વિડીયો જોવાથી નહીં, પણ વિડીયોની અંદર જે કાંઈ માહિતી આપવામાં આવે છે, જે કાંઈ ટિપ્સ આપવામાં આવે છે, જે કાંઈ ટ્રિક્સ આપવામાં આવે છે, જે કાંઈ સજેશન આપવામાં આવે છે, જે કાંઈ મિસ્ટેક જણાવવામાં આવે છે, આ બધી વસ્તુને જો ધ્યાનમાં લેશો ને તો તમે વિદ્યાર્થી મિત્રો ટોપર બનશો. ને એક વસ્તુ યાદ રાખતા જજો ભાઈ કે 12મું ધોરણ તમારું છે, ગોલ તમારો છે, મહેનત પણ તમારે જ કરવી પડશે. રિઝલ્ટ મેળવવું છે, A1 ગ્રેડ લાવવો છે, સારું નામ બનાવવું છે, ગોલ અચીવ કરવો છે, તો આ બધું જો તમારે કરવું હોય તો મહેનત પણ દીકરા તમારે જ કરવી પડશે. તો બસ એની સ્ટ્રેટેજીની વાત કરવી છે. ફટાફટ તમારી સાથે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય જેને આ લાગુ પડતું હોય એવા વિદ્યાર્થી સુધી આ લિંક છે એને શેર કરી દેજો. ચેનલની અંદર નવા એવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેશું અને વિડીયોને લાઈક કરી દેશું. આપણે શરૂ કરીએ ભાઈ. તો સ્ટ્રેટેજી, આમ તો શબ્દો બહુ સારા લખ્યા, મારે સમજાવાય નથી, પણ આ વસ્તુ જરૂરી છે. આની અંદર છે ટોપર સ્ટ્રેટેજીમાં પહેલી વસ્તુ ફોકસ જોઈએ. ફોકસ કેના ઉપર કરશો? જે પ્લાન હશે એના ઉપર. જે પ્લાન હશે
એને તમારે રેગ્યુલારિટી જોશે, જેને આપણે કહીએ કન્સિસ્ટન્સી. કોઈક આપશે ભણાવશે પણ સેલ્ફ સ્ટડી નહીં હોય ભેગું થશે નહીં. અને ભાઈ બધું ભૂલી જવાનું છે, હાર્ડવર્ક સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. આ બધું ભેગું કરો ને ત્યારે જ તમને સક્સેસ મળવાની છે. આપણે શરૂઆત કરીએ તો મારે તમને ઇંગ્લિશની સ્ટ્રેટેજી આપી છે ને, તો પહેલું મારે તમને આ દેખાડવું છે કે રિયાલિટી શું છે. 2 રિયાલિટી તમને તમારી સામે શેર કરું છું, જે કદાચ તમે જાણતા હશો. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમે કોઈ પણ ટોપર વિદ્યાર્થી હશે જેને રિઝલ્ટ આવી ગયું છે એમ સમજી લેજો, ગયા વર્ષનું લઈ લો ચાહે આ વર્ષે જોઈ લેજો, કોઈ પણ ટોપર છે જે વ્યક્તિ A1 ગ્રેડ મેળવીને બેઠો છે એનું કોઈ પણ જગ્યાએ તમે પોસ્ટર જોશો, હોલ્ડિંગ્સ મારેલા છે, બેનર મારેલા છે, તો તમારી આજુબાજુમાં રહેતા હોય તો એમનું રિઝલ્ટ જોજો. જ્યારે તમે એનું રિઝલ્ટ જોશો ને તમને કંઈક આવું જોવા મળશે. અને આ રિયાલિટી છે. એકાઉન્ટ તો કે 100, સ્ટેટ 98, ઇકોનોમિક્સ તો કે 99, BA 98, ગુજરાતી ઇંગ્લિશ આ બેની જ્યારે વાત કરીને તો આની અંદર મોટા ભાગે કા 75 થી લઈને મેક્સિમમ 85, 75 થી લઈને 85. મારે ઇંગ્લિશની વાત કરવી છે તો અહીંયા એ જ વાત કરું કે યાદ રાખજો, 12મા ધોરણની એક્ઝામની અંદર જ્યારે તમને ડરાવવાની વાત નથી, વાસ્તવિકતા કહું છું, જોઈ લેવાનું છે એ કહું છું. આવે એ નહીં, ગયું છે નહીં, જોઈ લેજો. જ્યારે તમે રિઝલ્ટ જોશો ત્યારે સૌથી ઓછા માર્ક્સ લેંગ્વેજમાં હશે નહીં, 2 લેંગ્વેજમાં હશે, ગુજરાતી અને ઇંગ્લિશ. આ ફેક્ટ છે અને આ તમારે સ્વીકારવું જ પડે, તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. બીજી એક ફેક્ટ કહું છું કે સાહેબ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર અમને સૌથી પહેલા પ્રશ્ન એ છે કે આમ વાંચવાનું શું હોય? આનો જવાબ નથી અને આપણે વાંચતા નથી. અને તમારે ટોપર બનવું છે કે નહીં, ના નહીં ના, ભેગું જ નહીં થાય. શું વાંચવાનું? બહુ બધું વાંચવાનું છે. પહેલાં તો તમારા મગજની અંદર જે કાંઈ આ વાક્ય પ્રત્યેની જે કાંઈ અંદર મગજની અંદર જે માઇન્ડસેટ કરીને બેઠા છો ને એ કાઢવો પડશે. બીજું, ઇંગ્લિશ તો હાર્ડ હોય. ઇંગ્લિશની અંદર સ્ટાર્ટ ક્યાંથી કરવું એ જ નથી ખબર પડતી. ઇંગ્લિશની અંદર શું છે કોન્સેપ્ટ જ ક્લિયર નથી અને આ વાસ્તવિકતા છે. મારી સામે કદાચ જે લોકો વિડીયો જોઈ રહ્યા છે બરાબર, એમાંથી તમારે મારી સાથે અગ્રી થવું જ પડશે. આ વાસ્તવિકતા છે. બીજી એક વાસ્તવિકતા તમને કહું તો, ઇંગ્લિશની એક્ઝામ તમારે જ્યારે પણ હશે ને એના આગળના દિવસે જ આપણે વાંચશું બસ. અને એ દિવસે પ્રશ્નો તો આ જ છે, કદાચ એ ધ્યાનમાં રાખીને માણસ મૂકી દે છે. તો આ તમારી સૌથી પહેલી મિસ્ટેક છે અને મારા સમજાવવા માટે તમને કહું તો આ રિયાલિટી છે અને આ રિયાલિટીમાંથી આપણે બહાર નીકળવાનું છે. આ રિયાલિટી સાચી નથી, ખોટી છે. આ સાચી છે, આ બધું ખોટું છે અને આ બધું કરશું. શું વાંચવાનું હોય એ કહીશ, હાર્ડ છે ને એને ઇઝી બનાવીશ, ક્યાંથી સ્ટાર્ટ કરવું એ પણ કહીશ અને દરેક પ્રકારના કોન્સેપ્ટ છે એ પણ ક્લિયર કરીશ. બીજી વાત કરી, ગોલ સેટ કરવો પડે. શેનો સાહેબ? ઇંગ્લિશમાં ગોલ? હા, ગોલ સેટ કરવો પડે. ગોલ સેટ કરવો પડે. શું ગોલ સેટ કરવો પડે? તો પહેલાં તો આપણને ઇંગ્લિશ સબ્જેક્ટ છે ને એની અંદર તમારે કેટલા માર્ક લાવવા છે એ તમારો ગોલ સેટ હોવો જોઈએ. તમને એમ થશે માર્ક્સ તો મારે લાડ બધા જ લાવવા છે, એમ નહીં. તમારે 100 માર્ક્સનું પેપર આવે છે, 100 માર્ક્સ.
અને આ 100 માર્ક્સનું પેપર છે, તમારી પાસે એની પેપર સ્ટાઇલ છે. તો આ પેપર સ્ટાઇલ જે છે એના આધારે તમે જે પેપર સ્ટાઇલ જોશો, સિલેબસ જોશો, આ બધું જોશો ને એટલે તમને 3 વસ્તુ જો જોવા મળશે જ. અમુક વસ્તુ એવી હશે જે હાર્ડ હશે, અમુક વસ્તુ એવી હશે જે તમારા માટે મીડિયમ હશે, અને એક એવી હશે જે તમારા માટે ઇઝી હશે. તો સૌથી પહેલા કાઉન્ટ કરો કે આ જે તમારા આંકડાઓ છે એ કયા કયા કેટલા માર્ક્સની અંદર જાય છે. કદાચ સપોઝ એવું માની લો કે 20 કે 22 માર્કનું મારું એવું છે કે જે મારા માટે હાર્ડ છે. 35 માર્કનું એવું છે જે મારા માટે મીડિયમ છે. 30 ને 20 50, 55 ને 2 57, 58 59 60, 43 માર્ક વધ્યા. મારા માટે 43 માર્કનું ઇઝી છે. આ તમારી પાસે 100 માર્કનું આ કાઉન્ટ થયું. હવે તમે તમારો ગોલ સેટ રાખ્યો છે કે ભાઈ મારે મિનિમમ 92 પ્લસ લાવવા છે, અથવા તો 90 પ્લસ માર્ક્સ લાવવાની મારી ગણતરી છે, એન્ડ ધીસ ઇઝ માય ટાર્ગેટ. કોઈ હાર્ડ નથી હો. ઇંગ્લિશની અંદર 97 સુધી માર્ક્સ જોયા છે, ભણાવેલા છોકરાને જોયા છે. 100 નહીં આપે, 99 નહીં આપે, 98 નથી આવ્યા અત્યાર સુધી, મેક્સિમમ 97 આવ્યા છે અત્યાર સુધીના રિઝલ્ટ જોયા જ. ઓકે, તો ધ્યાન રાખવાનું છે કે તમારો ગોલ સેટ હોવો જોઈએ. તમારી પાસે તમને ખબર પડી કે આ વસ્તુ આવી છે. હવે આમાંથી તમે નક્કી કર્યું છે કે મારે 90 પ્લસ લાવવા છે, 90 પ્લસ લાવવા છે, એટલે તમારું એ તો નક્કી થઈ ગયું કે આ ભાગ તો આખો જ કરવાનો છે, આ ભાગે આખો કરવાનો છે. 40 ને 30 70 75 ને 3 78 માર્ક થઈ ગયા. મારે 92 માર્ક લાવવા છે સપોઝ, તો 78 79 80 81 82 14 માર્ક જોઈએ. આમાંથી કાઢો. ટાર્ગેટ વગર કાંઈ નહીં થાય, અને આ બધાને લાગુ પડે છે. જેને 70 માર્ક લાવવા હોય એને લાગુ પડે છે, બરાબર. એટલે જે તમારો ટાર્ગેટ છે સેટ હોવો. 50 માર્ક્સ લાવવા, બરાબર, મારે બસ એટલા જ મેળવવા છે. એ પણ ટાર્ગેટ જ કહેવાય અને ગોલ જ કહેવાય. એવું ન હોય હાઈએસ્ટ બહુ બધા માર્ક્સ વિચારી તો જ નહીં. મારે પાસ થવા 45 માર્ક, એ મારો ટાર્ગેટ સેટ હોવો જોઈએ. અને તમને જેમ આમ 2 શબ્દ કીધા ને અહીંયા, તો આમ જોજો કે આમે એમ કીધું શું વાંચવાનું, કેવી રીતે વાંચવાનું, હાર્ડનું ઇઝી થાય, સ્ટાર્ટ કઈ રીતે કરવું, કોન્સેપ્ટ ક્લિયર કરવા, બધું ભાઈ તમને અહીંયા મળશે. ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે, અને એની અંદર ભાઈ દરેક પ્રકારના તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક જ વાક્યની અંદર કહું ને ભાઈ, તો આ બેચની આ હું ગેરંટી સાથે કહું છું, ગેરંટી, પર્સનલ ગેરંટી આપું છું. ચેનલની તો છે જ, બરાબર, પણ વિદ્યાકુલ તો તમને ગેરંટી આપે છે, પણ પર્સનલ હું ગેરંટી આપું છું. ઇંગ્લિશની સંપૂર્ણ તૈયારી હું છેલ્લા 2 વર્ષથી ટોપર બેચની અંદર કરાવું છું. ટોપર બેચની અંદર કરાવું છું એમ નથી કહેતો, ટોપર બેચની અંદર જ કરાવું. પણ તમારે બહાર તમારે અંગ્રેજીનું ચોપડું અડવાનું જ નથી. અહીંયા જ્યારે ટોપર બેચમાં લેક્ચર આવે ત્યારે તમારે જોવાનો, મૂકી દો ઇંગ્લિશ પૂરું. આખા સિલેબસ રિવિઝન સાથે, પ્રેક્ટિસ સાથે બધું લેક્ચર દરમિયાન જ હું કરાવું છું. અને એની એ જ ગેરંટી ટોપર બેચમાં આ વર્ષે તમને મળશે. ભાઈ તમારે જો ઇન્ક્વાયરી કરવી હોય તો 99 244 45 400, પણ તમને આમાં મળશે હું, તમને ટોપર બેચ શું કામ લેવી જોઈએ? તો પહેલાં તમારા ઇંગ્લિશનો જે કાંઈ, પહેલાં તો સૌથી પહેલો જે પ્રશ્ન છે ને, કે તમારો જે કાંઈ ફિયર છે, તમારો જે કાંઈ ડર છે, ડર, જે ઇંગ્લિશ પ્રત્યેનો ડર છે ને, એને સૌથી પહેલાં આપણે ડિલીટ કરી દઈશું. બીજો પ્રશ્ન છે कि सर कॉन्सेप्ट बच्चा सब क्लियर हो जाएगा. સર ગ્રામર હાર્ડ પડે છે દીકરા. એ તો મારો આમ જો ને મનગમતો વિષય છે. તમારા ગ્રામરને એકદમ હળવું ફૂલ કરીને તમારા ગળા નીચે ઉતારવાની જવાબદારી મારી છે.
આખા સિલેબસ છે એ આખો સિલેબસ છે એ તમને ઇઝી વેની અંદર પૂરો પાડવામાં આવશે વિથ નોટ્સ. નોટ્સની અંદર પણ શબ્દ વાપરું છું ઇઝી નોટ્સ સાથે. રાઇટિંગ સેક્શન જે આ બાળકોને હાર્ડ પડે છે, કઈ રીતે લખાય, એપ્લિકેશન કેમ લખાય, એસે કેમ લખાય, ઈમેલ કેમ લખાય, એમના ફોર્મેટ શું છે, આ બધી વસ્તુ છે તમને આની અંદર જોવા મળશે. સાથે સાથે પેપર પ્રેક્ટિસ પણ તમને આની અંદર થઈ જશે. આ મહત્વ તમારા માટે ટોપર બેચનું છે. સાહેબ ટોપર બેચમાં ફીચર છે કાંઈ મળે? શું મળે? આ મળશે. ડેઈલી તમે લાઈવ ક્લાસ ભરશો. સપોઝ ક્યારેક તમે લેક્ચર નથી ભરી શક્યા તો તમને એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં મળી જશે. ચેપ્ટર વાઇઝ તમારા પીવાયક્યુની એક્ઝામ લેવાશે. તમને કોઈ પણ પ્રકારના ડાઉટ છે તો ડાઉટ સોલ્યુશન માટેના સેશન હશે. હમણાં કીધું એમ હેન્ડ રિટન નોટ્સ તમને મળવાની છે. ડેઈલી ક્વિઝ આવશે. સાથે સાથે તમને શોર્ટ નોટ્સ બધા કોન્સેપ્ટની મળશે. પેપર પ્રેક્ટિસ કરાવશું. મંથલી ટેસ્ટ ભાઈ બહુ બધું છે ફીચર્સ. આ તો તમે જ્યારે ટોપર બેચના આંગણા ઉપર પગ મૂકો ત્યારે તમને ખબર પડશે કે અંદર જતા તમને શું શું મળવાનું છે. ટોપર બેચનું ટાઈમ ટેબલ જો આવ્યું છે તો તમને સાથે સાથે જણાવી દો કે ભાઈ આ રીતે અમારે શિડ્યુલ અત્યારથી લઈને ડિસેમ્બર સુધી કયા દિવસે કયા પ્રકારના લેક્ચરની અંદર શું ટોપિક હશે વિષયમાં એ ઓલરેડી પ્લાન્ડ છે, ઓલરેડી રેડી છે. આપણી બેચ છે મેજોરિટી 5:15 શરૂ થાય છે. સોમ, મંગળ અને બુધ, મંડેથી લઈને વેનસડે સુધી તમારે 2 લેક્ચર રહેશે 5:15 થી 7:15 એકાઉન્ટ અને BA. થર્સડેથી લઈને સેટરડે સુધી બાકીના 3 લેક્ચર તમારા જે બાકી વધે છે એ આવશે. 5:15 થી શરૂ થશે, 8:15 સ્ટેટ, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. આ જે ટાઈમ ટેબલ છે અત્યારે તમને જે ટોપર બેચમાં જોડાવ છો તો આજથી લઈને વર્ષ પૂરું થાય ત્યાં સુધી એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ તમને જોવા નહીં મળે. બીજી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 100% હું તમને ગેરંટી સાથે કહી દઉં, આ અમારા શબ્દો નથી. વિદ્યાર્થીઓની સાથે જે ઇન્ટરવ્યૂ લેવા માટે જઈએ છીએ, વિદ્યાર્થીઓને ભણાવી છે ત્યારે જે કોલ દ્વારા એમના જે કાંઈ પ્રતિભાવ આવે છે ને એવું કહે છે કે આ જે ટોપર બેચ છે એ કોઈ પણ વિદ્યાર્થી હોય ને એને 0 to હીરો બનાવે. એટલે એવું એકમાત્ર વાક્ય વાપરતો જ નથી કે 90 માર્ક આવશે, 99 માર્ક આવી જશે. ના, ટોપર બેચ એટલે 45 વાળાને 65 પગાડે નહીં. પણ ક્યારે બની શકાય? કઈ રીતે? તમારે તમારા જાતની અંદર બદલાવ લાવવો પડશે. તમારે ટોપર બનવા માટે અથવા તો 0 to હીરો બનવા માટે અમુક સ્ટેપ તમારે લેવા પડશે. જો કીધું છે કે ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ સ્ટેપ બાય સ્ટેપ. કોઈ પણ સુધારો તાત્કાલિક આવી નથી જતો. સર મને અંગ્રેજીમાં કાંઈ નથી આવડતું, ડરવાની કાંઈ જરૂર નથી બેટા. કાંઈ નથી આવડે એમાંથી કાંઈક આવડશે, કાંઈકમાંથી કાંઈક કરતો વધારે થશે. એકી સાથે શીખી નથી જવું. 50 આવે તો પહેલાં 55, પછી એના 60, વર્ષ પૂરું થાય ને ત્યાં સુધી મેં 80 પોગું છે. પણ એના માટે 0 to હીરો બનવા માટે કંઈક તમારે તમારી અંદર બદલાવ લાવવા પડશે. અને એની અંદર સૌથી પહેલો તમારે મુદ્દો યાદ રાખવાનો છે, સ્ટાર્ટ ફ્રોમ વેર યુ આર. તમે જ્યાં છો ત્યાંથી સ્ટાર્ટ કરો. સર ટેક્સ્ટ બુક વાંચતા આવડે, બીજું કાંઈ આવડતું નથી, બસ દીકરા ત્યાંથી શરૂ કર. ગ્રામરમાં એટલા ટોપિક આવે છે, આ ટોપિક આવડતા નથી, જે આવડે છે નથી આવડતા ત્યાંથી શરૂ કર. જ્યાંથી છો ન્યા ઊભો ન રે, આગળ વધવા ત્યાંથી શરૂ કર. સ્મોલ સ્ટેપ લેવાના છે. સીધો કૂદકો 40 થી 90 મારવો હોય તો કૂદકો ન મરાય, પડી જાય, ટાંટિયા ભાંગી જાય નહીં. મોટી સફળતા માટે સ્ટેપ નાના જોશે. બીજું, વિડીયો જોઈને તમને ઉત્સાહ જાગી જાય, નહીં હું આમ કરી નાખીશ, પણ દીકરાની કન્સિસ્ટન્સી નહીં રહે. હું તૈયારી કરીશ, આજ કરીશ જ, તો રોજ થવી જ જોઈએ. રોજ હું કલાક આને આપીશ તો કલાક આપવો જ પડે.
જે તમે નક્કી કરો છો એ તમારી જે નક્કી કરેલી જે કંઈ વાત છે એની ઉપર અડગ રહેવાનું છે અને એની કન્સિસ્ટન્સી છે એ તમારે જાળવી રાખવી પડશે. એક રીતે રેગ્યુલારિટી પણ તમે કહી શકો છો. અને બીજું, મને નથી આવડતું. હું કામ નથી આવડતું ભાઈ તને? શા માટે? બધું તો હાર્ડ નહીં હોય ને, થોડુંક નથી આવડતું, બાકી તો આવડશે જ ને. બિલીવ ઇન યોર સેલ્ફ. તમારી ઉપર વિશ્વાસ રાખો, કાંઈ નહીં થાય, બધું થશે ભાઈ. સિલેબસની વાત કરી તો આપણે 4 ટોપિક ભણવાના છે. આમ તો 4 વસ્તુ જ ભણવાની થશે. એક છે ટેક્સ્ટ બુક, બીજું છે તમારે સપ્લિમેન્ટરી રીડર જેને આપણે લેપવિંગ કહીએ. ત્રીજી વાત કરીએ આપણે ગ્રામરની, અને ચોથું છે રાઇટિંગ સેક્શન. ભાઈ આમાં હું તમને એક જ વસ્તુ કહું છું કે આ જેટલા તમને ટોપિક મેં લખીને દીધા છે એ ટોટલ 100 માર્કનું છે, અને 100 માર્કમાં 50+ માર્કનું એવું છે જેના આન્સર દીકરાઓ તમને પેપરમાં આપ્યા હશે. પેપરમાં આન્સર આપ્યા હશે. ટ્રુ ફોલ્સ, ટ્રુ કે ફોલ્સ. ફંક્શન્સ 12 માર્કના આવે, કાં તમને ઉપર બ્રેકેટમાં આપ્યા છે, નીચે MCQમાં આપ્યા છે. WH ક્વેશ્ચનના આન્સર MCQમાં આપ્યા, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર ઉપર આપેલા હોય, સ્ટાન્જાના ઉપર આપ્યા હોય, ફિલ ઇન ધ બ્લેન્કના ઉપર આપ્યા હોય. એટલે ઇઝી છે, કંઈ હાર્ડ જ નથી એલા ભાઈ. 50+ માર્ક તો ક્વેશ્ચનના આન્સર તમારે વિચારવાના જ નથી. અંદર નિયરેસ્ટ મિનિંગ હોય, બાજુમાં આન્સર હોય. માર્ક્સની વાત કરું ને, 24 માર્કનું તમારું રાઇટિંગ સેક્શન થાય, 30 માર્કનું તમારું ગ્રામર થાય, 13 માર્ક્સનું તમારું સપ્લિમેન્ટરી થાય, અને +5 માર્ક તમારા ન્યૂઝ ક્લિપિંગના હું એડ કરી દઉં છું, એટલે 18 માર્ક ગણું છું. અને બાકીનું બધું તમારે ટેક્સ્ટ બુક ગણો તો 30 ને 20 50, 54, 54 ને 8 62, અને 10 72, 72 સિવાયનું બાકીનું વધ્યું ભાઈ એ 28 માર્કનું તમારું ટેક્સ્ટ બુકમાંથી ભણવાનું થશે. અને આ બધા કોન્સેપ્ટ છે એ ક્લિયર કરશું. ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુકની અંદરથી ટ્રુ ફોલ્સ આવે છે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, સ્ટાન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે, ફિલ ઇન ધ બ્લેન્ક આવે, શોર્ટ નોટ્સ છે, બધી જ વસ્તુ છે. લાગશે હાર્ડ, પણ કોઈ વસ્તુ હાર્ડ નથી. એટલે ટોટલ આ માર્ક્સ છે. આની અંદર મેં તમને ટોપિક ગણાવ્યા. સપ્લિમેન્ટરી રીડરની અંદર 3 ટોપિક આવે છે. નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર ને સમરી રાઇટિંગ. ગ્રામરની અંદર ડુ એઝ ડાયરેક્ટેડમાં ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ફંક્શન, કન્જક્શન ને એડિટિંગ, અને WH ક્વેશ્ચન. રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો એસે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એપ્લિકેશન, સ્પીચ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ 6 આવે છે. એની અંદરથી આપણે 4 લખવાના થશે. એ બધું આપણે ક્લિયર ક્યાંક ને ક્યાંક અહીંયા કરશું. અને છેલ્લે વિદ્યાકુલ તમને ક્યાં મદદ કરશે? ઇંગ્લિશમાં હું તમને ક્યાં મદદ કરીશ? તો આગળ જે રીતે કીધું એમ કે ભાઈ જ્યારથી તમે 12મા ધોરણની અંદર શરૂ કરો છો, આ ચેનલની અંદર જોડાયા છો, તો ચેનલની અંદર તમને જાણો જ છો. શરૂઆત ક્યાંથી કરીને કહી દઉં તો તમારા જે કાંઈ તમારી અંદર જે વિચારણા તમારો છે ને, અંદરથી જે કાંઈ ભય કે ડર જે છે ને, એને તમે કાઢી નાખો. કારણ કે અહીંયા હું એક જ વાક્યની અંદર તમને કહું છું કે તમે પૂછો તો મને મે આઈ હેલ્પ યુ, હેલ્પ કરવા માટે રેડી છે. આની પહેલાંના વર્ષે પણ અને એના પહેલાંના વર્ષે તમે જોતા હશો કે ભાઈ આખા વર્ષ દરમિયાન બોર્ડની અંદર જે કાંઈ વિદ્યાર્થી મિત્રો ભણે છે એને માટે વિદ્યાકુલ ચેનલ છે, કોમર્સ ચેનલ છે, શું કરે છે ક્યાં? તો તમે એક વસ્તુ કે વર્ષ દરમિયાન તમને ઘણા બધા પ્રકારની સિરીઝ, 1 શોટના લેક્ચર આવશે. અલગ અલગ પહેલાં તો ટોપિકના લેક્ચર્સ તમારા સુધી પહોંચશે, જેની અંદરથી તમને કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે. 1 શોટના લેક્ચર હોય, અલગ અલગ પ્રકારની સિરીઝ હોય, પછી તાંડવ હોય, મહાતાંડવ હોય, આવા પ્રકારની સિરીઝ.
અલગ અલગ પ્રકારની વર્સ, તો ઘણું બધું. પણ અહીંયા યાદ રાખજો કે આ બધી વસ્તુ છે એ તમને મળશે, પણ તમારા દરેક પ્રકારના કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે તમારા માટે બેસ્ટ ઓપ્શન ટોપર બેચ. હજુ પણ મોડું નથી થયું, લેટ થયું નથી, અને કદાચ જો એડમિશન લેવામાં લેટ થયું હોય તો લેટ ભલે થયું પણ લેટેસ્ટ થશે. મોડી આવશે પણ ઓડી આવશે. અને છેલ્લે ભાઈ તમારો માઇન્ડ સેટ તમારે રીસેટ કરી લો અને 12માં ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવવા માટે રેડી થઈ જાય. એના માટે એટલા પોઈન્ટ્સ તમારે ખાસ યાદ રાખવાના. પોઝિટિવ થિંકિંગ ડેવલપ કરો. નથી આવડતું નહીં, આવડે છે, થોડુંક આવડે છે એવું રાખવાનું, નથી આવડતું એવું નહીં. સેલ્ફ અવેરનેસ રાખવાનું છે ભાઈ. તમારી સ્ટ્રેન્થને ઓળખો ને ભાઈ, તમારી શક્તિ છે, તમારી તાકાત શું છે એ પારખો, એના ઉપર કામ કરો. પાસ્ટની જે મિસ્ટેક, આમાં થોડીક જોડણી જોઈ લેજો ભાઈ, કેમ કે અમને AI બનાવી આપ્યા. પાસ્ટની મિસ્ટેક એમ નામ ન બનો, પેલા કેવું પડે એટલું મને જોઈ. ભૂતકાળમાં જે ભૂલ થઈ, પેલી એક્ઝામ લીધી એની અંદર તમારે માર્ક્સ ઓછા આવ્યા, જે ભૂલ થઈ સુધારો, મિસ્ટેકને સુધારો, આપોઆપ માર્ક્સ વધે. અને શા માટે તમે મહેનત કરો છો જ્યાં સુધી તમારો વાય ક્લિયર. આમ તો સૌથી પહેલો મુદ્દો આવવો જોઈએ કે આ વિડીયો, પહેલાં તો આ વિડીયો જો હું કામ જોઉં છું, કેમ કે બહાર હું લખ્યું છે ટોપર સ્ટ્રેટેજી. તમારો વાય ક્લિયર હોવો જોઈએ. આ વિડીયોની અંદર હું કામ હું એન્ટર થાઉં છું, ટોપર બનવું છે એટલે મજા કરવા, આનંદ કરવા વિડીયો નહીં. આમ તો પહેલો મુદ્દો હોવો જોઈએ તમારો વાય ક્લિયર હોવો જોઈએ. શું કામ, શા માટે, આ તમારો ક્લિયર હશે તો તમે એકદમ સારી રીતે સારા માર્ક્સ લાવી શકશો, મહેનત કરી શકશો. પણ પાવરફુલ સ્ટ્રેટેજી હશે તો ભેગું થશે, નહીંતર કાંઈ વિદ્યાર્થી મિત્રો થશે નહીં. અને આ બધું આપણે સાથે મળીને 12મા ધોરણની તૈયારી કરવાની છે. અડગ થઈ અને આજથી તૈયારી શરૂ કરી દો. 12મું ધોરણ અઘરું છે, એની અંદર રિઝલ્ટ ઓછું આવે છે. બહુ મહેનત કરી તો પણ રિઝલ્ટ આવતું નથી, કોન્સેપ્ટ ક્લિયર થતા નથી, ભૂલો થાય છે, અઘરું છે. રિઝલ્ટ લાવવું બહુ જ અઘરું છે. આ જેટલા હું વાક્ય બોલ્યા છું એ બધા ખોટા છે. 12મું ધોરણ તમારા માટે ઇઝી છે જો આપણે વ્યવસ્થિત મહેનત કરીએ તો. આખા 12મા ધોરણના સિલેબસને 2 વખત તમે બહુ સારી રીતે રિવિઝન કરી શકો છો. પણ પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર પ્લાનિંગ હોય તો એના માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ તમારી સાથે છે. અને આખા વર્ષને તમારે ગ્રેટ અને ગ્રેટેસ્ટ બનાવવું હોય અને આખા ગુજરાતની અંદર નંબર 1 ટીમ સાથે આખા સબ્જેક્ટને ભણવું હોય તો યુ હેવ ઓપ્શન ટોપર બેચ 2027. તો મળી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાંઈ કીધું છે યાદ રાખજો. વિડીયો જોવાથી માર્ક્સ આવશે નહીં. આ વિડીયોની અંદર જે કાંઈ ટિપ્સ અને ટ્રિક્સ આપી છે એને યાદ રાખશો, એ પ્રમાણે એપ્લાય કરશો અને સારું માર્ક્સ લાવશો. અને તમારા આ વર્ષની શરૂઆત જે તમે કરી છે એ અંતે રિઝલ્ટ તમારું સારું આવે, બરાબર, એ અપેક્ષા સાથે આજના લેક્ચરને આપણે સમાપ્ત કરીએ. મળીએ છીએ. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. જે કાંઈ તમને અંદરથી ભાવ આવ્યા એ કમેન્ટ કરી શકો છો. મળી ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે, કંઈક મોટિવેશન સાથે, કંઈક લેક્ચર સાથે. ત્યાં સુધી દાદાને રજા આપો. ટાટા બાબાઈ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, ખુદા હાફિઝ.